નમસ્કાર દર્શક મિત્રો, હું યતિન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ આ કાયદો ગુજરાતની અંદર 10 દિવસ પહેલા આપણા માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભાની અંદર ગુજરાત વિધાનસભાની અંદર આ ખરડો પસાર કર્યો અને એમાં કાયદો બનવા જઈ રહ્યું છે. દર્શક મિત્રો, 2024ની અંદર યુસીસી નામનું બિલ અને આ કાયદો લાવનારું ઉત્તરાખંડ એ સૌથી પહેલું રાજ્ય હતું અને આજે ગુજરાત એ બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આજે આપણી સાથે આ વિષય ઉપર વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે પધારેલા છે શ્રી નીરજ જૈન સાહેબ, જે 1991થી વડોદરાની કોર્ટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જો કાયદાકીય ખૂબ જ નિષ્ણાત છે. તો દર્શક મિત્રો, જાણીશું આજે એમની પાસેથી કે આ કાયદો લાવવાનું કારણ શું છે, આ કાયદાના ફાયદા શું છે, ગેરફાયદા શું છે અને કાયદા વિશે સંપૂર્ણ માહિતી આપણે એમની પાસે મેળવીશું. સૌપ્રથમ નીરજ જૈન સાહેબ, હું તો આપનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું કે આપણે તમારો સમય આટલો બિઝી શિડ્યુલમાંથી કાઢી અને અમારી ચેનલ માટે તમે આજે સમય કાઢ્યો અને અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું. નીરજ સાહેબ, આ યુસીસી જે કોડ છે, યુસીસી જે કાયદો છે, એ વિશે તમે શું કહેવા માંગો છો? પહેલી વાત તો એવી છે કે મારો આભાર માનવાની જગ્યાએ હું આપનો આભાર માનીશ કે આપે આપણે એ લોકપ્રિય ચેનલ પર યુનિફોર્મ સિવિલ કોડ માટે મને બોલવા માટે આમંત્રણ આપ્યું. એટલે યતિનભાઈ, એના માટે તો ધન્યવાદ. મહત્વનો સવાલ એવો છે કે યુનિફોર્મ સિવિલ કોડ, જેના માટે આપણી કમનસીબી છે આપણા દેશની કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. લોકશાહીમાં જીવતા હોવા છતાં આપણે આઝાદીના આટલા વર્ષો પછી યુસીસીનો કાયદો લાવવો પડે છે. કમનસીબે આઝાદ થયું તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે નહેરુજીને કહ્યું હતું યુનિફોર્મ સિવિલ કોડ લાવો, કારણ કે નહેરુજી અને કોંગ્રેસના કેટલાક લોકો જે તે વખતે કાયદો એવો લાવ્યા હતા, હિન્દુ કોડ બિલ, મુસ્લિમ કોડ બિલ. એટલે જ્યારે ભારત માતાના ટુકડા આ કોંગ્રેસીયાઓએ ધર્મના આધારે કર્યા, પરંતુ છતાં પણ એમના મનની જે માનસિકતા જે આજે પણ છે, ધર્મ પર હંમેશા વિભાજન કરવું ને રાજ કરવું. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ લોકો લાયા નહીં. એ વખતે લાવવાની વાત થઈ. સરદાર વલ્લભભાઈએ કહ્યું, શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ એ વખતે કહ્યું કે ભાઈ આ કાયદો લાવવો જોઈએ. આપણા એક દેશમાં એક જ કાયદો, આ કોંગ્રેસના લોકોએ 370ના અંતર્ગત કાશ્મીરમાં પણ અલગ કાયદો, અલગ વડાપ્રધાન, અલગ બંધારણ, આ બધું થોપી દીધું. એટલે એક જ દેશમાં બે પ્રધાનમંત્રી, એક જ દેશમાં બે બંધારણ, એક જ દેશમાં બે ફ્લેગ. જમ્મુ કાશ્મીરનો ધ્વજ અલગ અને ભારતનો ધ્વજ અલગ, અને જમ્મુ કાશ્મીર ઇનડિરેક્ટલી ભારતથી અલગ બતાવતા હતા. આ બધી વાત હું આજે પણ કહીશ કે ઇતિહાસ ગવાહ છે કે આ બધું જ કોંગ્રેસના ષડયંત્ર, કે દેશના ટુકડા કરી નાખવા, ભારત માતાના ટુકડા કરવા જેટલા બને એટલા, અને ભારતને વિભાજિત કરી દો. જે અખંડ ભારત હતું એને ખતમ કરી નાખવાનો આ જે કોંગ્રેસની માનસિકતા હતી, અને એના કારણે હિન્દુ સમાજને સંપૂર્ણપણે દબાવવાનો, એના કારણે કોંગ્રેસે આ બધું કર્યું. હવે તમે જે પ્રશ્ન કર્યો કે યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા ગેરફાયદા, હું એવું માનું છું કે યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા જ હોય, ગેરફાયદા હોય જ ના શકે. કારણ કે વોટ ઇઝ મિનિંગ ઓફ યુનિફોર્મ સિવિલ કોડ, જો એને શબ્દમાં વાંચીએ, યુનિફોર્મ સિવિલ કોડ એટલે એક જ દેશની અંદર ભારતના તમામ નાગરિકો માટે એક સરખો કાયદો. તમે જે ઘડીએ ભારતમાં એવું કહો કે ભાઈ ભારતમાં બે કાયદા, સમાજ નાગરિકોના અલગ અલગ નાગરિકો માટે અલગ અલગ કાયદો, એનો મતલબ એવો થયો કે ભારતમાં તમે આજે પણ દ્વિરાષ્ટ્રની થિયરીને પનપાવી રહ્યા છો, જીવાડી રહ્યા છો. એટલે તો આજે ઘણા રાજ્યોમાં કહેવામાં આવે છે કે અમારો ધ્વજ અલગ. આજે પણ ભારતની અંદર કોંગ્રેસ, કર્ણાટકે કહ્યું હતું ભૂતકાળમાં કે અમારો ધ્વજ અલગ. આવું કઈ રીતે હોઈ શકે? દેશનો ધ્વજ એક જ હોય, કોઈ રાજ્યનો ધ્વજ હોઈ શકે? ના હોઈ શકે. બરાબર છે. તો આ જે
અલગાવવાદની માનસિકતા કોંગ્રેસના મનમાં પહેલેથી ઘર કરી ગઈ છે. એ આજે પણ આ માનસિકતા જતી નથી અને એના કારણે કોંગ્રેસે આ અલગાવવાદના મૂળિયા અલગ અલગ જનજાતિઓ સમુદાય જ્ઞાતિઓ સુધી એમણે ફેલાવેલા છે. બરાબર છે. દરેક જગ્યાએ અલગ અલગ પ્રદેશની માંગણી, દરેક જગ્યાએ જેમ કે પંજાબમાં લઈએ તો ખાલિસ્તાનની વાત આવે, તમે દક્ષિણમાં જાઓ તો અલગ વાત આવે, કોઈ જગ્યાએ ભિલિસ્તાનની વાત આવે, કોઈ વખત જગ્યાએ અલગ બોડોલેન્ડની વાત આવે. તો આ જે બધું શું છે, આની પાછળનો હેતુ શું? ભારત માતાના ટુકડા કરવાનું આ સોચી સમજી રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે આ તે વખતે કરેલું. એમણે તો હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની જગ્યાએ દક્ષિણના લોકો કહેતા હતા કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવો, પરંતુ આ કોંગ્રેસના જવાહરલાલ નહેરુએ, મને જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન હતા મંજૂર, પણ મને આજે એમની આ માનસિકતા માટે ખૂબ દુઃખ છે કે એમના પાપે આજે દક્ષિણના લોકો એવું કહી રહ્યા છે કે અમારી ભાષા અલગ, અમારું આ અલગ, હિન્દી અમે નહીં ચલાવી. એમને વિદેશી અંગ્રેજી ચલાવાય છે પણ સ્વદેશી ભારતીય હિન્દી ભાષા નથી ચલાવતા. એટલે અંગ્રેજીનો મોહ, અંગ્રેજીની ગુલામિયત, અંગ્રેજી જેવી ગરીબ ભાષા મેં નથી જોઈ. તો જ્યારે એ ગરીબ ભાષા અંગ્રેજી એનો મોહ એમને છે, પરંતુ સ્વદેશી હિન્દી માટે એમને સુખ છે. તો યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો એક વાર લોકોના ધ્યાનમાં આવશે કે એક દેશમાં એક જ ધ્વજ, એક દેશમાં એક જ કાયદો, ચાહે નાગરિક કોઈ પણ હોય. કાયદાની પ્રિએમ્બલમાં જોવા જઈએ તો હંમેશા એવું કહેવાય છે કે કાયદા નીચે સૌ સમાન. ભારતના તમામ નાગરિકો એક છે. તમે મુસ્લિમ લો લાયા, હું વકીલાતની ભાષામાં વાત કરું છું, મુસ્લિમ લો લાયા તો તમે મુસ્લિમના કેટલાય દેશોમાં, આજે દુનિયામાં મુસ્લિમના જે કંઈ 76 દેશ છે, આ 76 દેશમાં નથી કે 4 મહિનાની છૂટ. ભારતમાં કેમ? દુનિયાના મુસ્લિમ દેશોમાં કેટલાય દેશોમાં એવું છે કે જ્યાં ટ્રિપલ તલાક નથી, ભારતમાં કેમ ટ્રિપલ તલાક? એટલે દુનિયાના જે મુસ્લિમ કન્ટ્રીઝ છે ત્યાંની મહિલાઓને સલામત રાખવા માટે ત્યાંના રાજા રાજવીઓ ચિંતા કરે, પરંતુ ભારતમાં મુસ્લિમ કાયદા હેઠળ મુસ્લિમ બહેનોને અન્યાય કરવું. એટલે તમે બે ભાગ પાડો છો કે મુસ્લિમ બહેન અને હિન્દુ બહેન. મારા માટે, હું નીરજ જૈન તરીકે એવું કહું કે મારા માટે મુસ્લિમ બહેન બી આ દેશ માટે એટલી જ મહત્વની છે જેટલી હિન્દુ બહેન છે. કારણ કે બેઉ મારા દેશની નાગરિક છે ને ભારતનું મારું પ્રતિજ્ઞા એવું કે છે ભારત મારો દેશ છે ને બધા જ નાગરિકો મારા ભાઈ બહેન છે. તો મુસ્લિમ બહેન પણ મારી બહેન છે, જે રીતના હિન્દુ બહેન મારી છે, એ રીતના મુસ્લિમ બહેન છે. તો મારી બહેન હિન્દુ બહેન હોય તો એને છૂટાછેડા કે માટે એના પતિ એને એવી રીતે કાઢી મૂકીને તલાક નાખે, અથવા ગુજરાતીમાં છૂટાછેડા અથવા હિન્દીમાં તેરે કો फारगती देता हूँ કરીને છૂટા નહીં છે, પણ મુસ્લિમને તલાક કરીને છૂટાછેડા થઈ જાય તો મુસ્લિમ બહેન માટે સદંતર અન્યાય છે. જૈન સાહેબ, ભારતની અંદર આપણા સ્ટેટ્સ છે એની અંદર ઘણા બધા સ્ટેટમાં ભાજપની બહુમતી છે. કોંગ્રેસ તો હવે નામ પૂરતી રહી છે, જે 2-3 સ્ટેટમાં છે એમાં છે. આજે આ યુનિફોર્મ સિવિલ કોડ અને ભારતના ખાલી ઉત્તરાખંડમાં લાગુ થયું અને હવે ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે. તો આજે ભાજપ પાસે ખૂબ બધા સ્ટેટમાં બહુમતી છે, તો કેમ એવું કે ખાલી 2 જ સ્ટેટમાં પાસ છે? આજે 2024માં ઉત્તરાખંડે કર્યું, ગુજરાતમાં એ લાવવા માટે 2026, એટલે કે ઓલમોસ્ટ 1.5 થી 2 વર્ષ જતા રહ્યા. તો હજી બીજા રાજ્યો, એના મુખ્યપ્રધાનો એ ક્યારે જાગશે અને ક્યારે આ યુનિફોર્મ સિવિલ કોડનો એ લોકો એપ્લાય કરશે? હું એવું માનું છું, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીમાં પ્રજાનો અવાજ સર્વોપરી છે. પ્રજાનો અવાજ જેમ જેમ મોટો થતો જશે તેમ તેમ આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ ઓટોમેટિક કોઈ બી સરકાર હશે એને લાવવું પડશે, ફરજ પડશે. ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય કે કોમ્યુનિસ્ટની સરકાર હોય, તો કોમ્યુનિસ્ટ ખાલી કેરાલા સિવાય કોઈ જગ્યાએ છે નહીં, પરંતુ એ સરકાર હોય. કમનસીબી એવી છે કે
2014 પછી 2014માં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા. સાચા અર્થમાં એ વખતે લોકોના મનમાં આવ્યું અને લોકોના મનમાં આ બધી જાગૃતિ આવી અને એવું બધાને લાગ્યું કે સાચા અર્થમાં સ્વતંત્રતા મળી છે. કારણ કે તમે જ્યાં કહ્યું કે બીજા પ્રદેશમાં પણ ભાજપની સરકાર છે, કોંગ્રેસની સરકાર એકાદ બે જગ્યાએ છે, બાકી નથી, તો બાકીના લોકો ક્યારે જાગશે? વાસ્તવિકતામાં લોકશાહીમાં સૌથી પહેલા નાગરિકોએ જાગવું એ નાગરિકોનો પરમ ધર્મ છે. ગુજરાતમાં ઉત્તરાખંડમાં નાગરિકો જાગ્યા અને નાગરિકોએ માંગણી કરી કે ભાઈ આ દેશમાં આપણા પ્રદેશમાં સમાન સિવિલ કોડ લાવો. એવી રીતના ગુજરાતમાં પણ આ વિષય શરૂ થયો. મને હજુ યાદ છે કે છેલ્લા 2.5 વર્ષથી મારા યુટ્યુબ ચેનલ પર 3 વિડીયો છે યુસીસીના. એક તો યુનિવર્સિટીમાં વિવેકાનંદ એબીવીપી દ્વારા જે વિવેકાનંદ ગ્રુપ છે એમાં લો ફેકલ્ટીમાં હું બોલવા ગયો હતો અને બાકીના 2 વિડીયો એમાં આ બધી જ હકીકત જણાવેલી છે. તો 3 વર્ષથી હું પ્રયત્ન સતત કરતા હતા અમે લોકો અને લોકોને જાગૃતિ કરતા હતા. એના કારણે જે જાગૃત થયેલી સરકાર જ્યારે ગુજરાતમાં જેમ જેમ બધા માગણી કરતા ગયા અને એમ ગુજરાતની અંદર આ યુનિફોર્મ સિવિલ કોડ આવ્યો. આ જ વાત જો આખા દેશ પર થશે, આખા દેશના નાગરિકો કહેશે, નિશ્ચિત રૂપે હું એવું માનું છું કે આ નરેન્દ્રભાઈ મોદીજી ખૂબ જ કર્મનિષ્ઠ વ્યક્તિ છે, દેશ માટે જ જીવે છે. એ વ્યક્તિ નિશ્ચિત રીતે યુનિફોર્મ સિવિલ કોડ આખા દેશમાં લાવશે. અને એટલા માટે હું એવું કહીશ નરેન્દ્રભાઈને, હું આધુનિક ભારતના રાષ્ટ્રપિતા માનું છું. 2014 પહેલા આપણે ગાંધીજીને આજે બી રાષ્ટ્રપિતા કહીએ જ છે, પરંતુ જે રીતે ભારતની દિશા અને દશા એમણે બદલી છે આખી. જે આપણી પાસે દારૂ ગોળો નતો 60 દિવસ ચાલે એટલો, જ્યારે આજે સ્થિતિ એ છે કે આપણે વેચી રહ્યા છે. તો એ દિશા સુધી લઈ ગયા છે. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ખબર પડી ગયા છે દુનિયામાં અત્યારે યુદ્ધ ચાલે છે, રશિયા, યુક્રેન, આ બાજુ લઈએ તો ઈરાન, ઇઝરાયલ, અમેરિકા. તો આ બધા લોકો ભારત તરફ નરેન્દ્રભાઈને ફોન કરે છે કે ભાઈ આ કંઈક પતાવો, કંઈક પતાવડાવો. હોર્મુઝમાંથી આપણું જહાજ નીકળે, બાકીનાનું અટકી જાય. તો આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એટલે આખા દેશની વિચારવાની પદ્ધતિ, દુનિયાની વિચારવાની પદ્ધતિ આખી બદલાઈ છે. નરેન્દ્રભાઈ આ બદલનારા વ્યક્તિ છે અને હું નક્કી માનું છું કે આવનાર દિવસમાં આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ નિશ્ચિતપણે લાગુ પડનાર છે. એટલે એમાં ભાજપની સરકાર કે આ તે ભૂલી જઈએ, પણ એવું સ્પષ્ટ માનીશ કે ઉત્તરાખંડ અને ગુજરાત હંમેશા જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છે ત્યારથી મેં એવું જોયું છે કે વડોદરા અને ગુજરાત આ 2 જગ્યા, વડોદરાની ધરતી એવી છે અને ગુજરાતમાં પણ એવું છે કે વડોદરાથી શરૂઆત થાય જે કંઈ એ આખા દેશમાં ફેલાઈ જાય છે. એટલે દેશને, દુનિયાને દિશા આપનાર વડોદરા શહેર અને ગુજરાત, અને વડોદરા અને ગુજરાત ઘણા બધા વિષયમાં પ્રયોગશાળા છે. તો એને જોતા હવે નિશ્ચિતપણે દેશ લેવલે પણ સમાન સિવિલ કોડ આવશે, એમાં મને કોઈ શંકા નથી. જૈન સાહેબ, આ જે યુસીસીનો જે કાયદો છે એ વ્યક્તિગત સ્વતંત્રતા સામે છે એવું તમે માનો છો? વ્યક્તિગત સ્વતંત્રતા એટલે શું? જે સામે હોય જ ન શકે કાયદો. પહેલા એવું સમજી લઈએ કાયદાની પરિભાષા. કોઈ દિવસ કાયદો સામે ના હોય, કાયદો સાથે હોય. લોકો માટે કાયદો છે, કાયદા માટે લોકો નથી. બરાબર છે. ફરી લોકો માટે કાયદો છે, કાયદા માટે લોકો નથી. એનો મતલબ કાયદો લોકોની પાછળ આવે છે, કાયદો લોકોની સાથે ચાલે છે કે જેનાથી એનું જીવન ધોરણ દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે એક યોગ્ય રીતે જોડાય. અને આ પરિભાષા આપણા પૂર્વજોએ કહેલી છે. આપણે પંચ સિસ્ટમ હતું, પંચ પરમેશ્વર હતા
પહેલા સમાજના 5 લોકો બેસીને નિર્ણય કરતા અને એના કારણે કેસ પૂરા થતા, કોઈ પણ ઝઘડો પૂરો થતો. આજે પણ જૈન સાહેબ ઘણા બધા ગામડાની અંદર પંચ છે. અરે વડોદરામાં છે. એ લોકો કોર્ટના કાયદાને થોડા અવગણે છે, માનતા નથી અને એ લોકો પંચ નિર્ણય કરી લે ગામડાની અંદર. ગામડા નહીં, હું વડોદરા શહેરમાં કહું છું. વડોદરા શહેરમાં તમે શાસ્ત્રીબાગ પાસે જાઓ, આ શાસ્ત્રીબાગ પાસે જશો તો સાંજના સમયે રોજ દેવી પૂજક સમાજનો પંચ બેસે છે. રોજ બેસે છે અને રોજ એમના પંચોના નિર્ણય કરે છે. એવી રીતે કમાડી બાગમાં બેસે છે, બેન્ડ સ્ટેન્ડ પાસે અંદરના ભાગમાં. અઠવાડિયામાં એકવાર એ લોકો બધા મળે છે અને કઈ ઝઘડા થયા હોય તો આ તે બધા નિરાકરણ લાવે છે. એટલે સમાજના આ પંચોની સિસ્ટમ આજે પણ આપણે ત્યાં છે. પણ જે સમાન સિવિલ કોડ છે એ લોકો માટે છે, સામે નથી. વ્યક્તિગત સ્વતંત્રતા આ બહુ પશ્ચિમનો શબ્દ છે, સ્વતંત્રતા. ભારત દેશમાં વ્યક્તિગત સ્વતંત્રતા દરેકને હતી જ. ભારતનો કોઈને ફરજ નતા પાડતા કે ભાઈ તું માથે ઓઢીને જ ફર, તારે કપડા આવા જ પહેરવાના, તારે અડધી બાઈના કપડા નહીં પહેરવાના, તારે ચડ્ડી નહીં પહેરવાની. આવું આપણે ત્યાં નતું. આ પશ્ચિમના દેશોમાં ને મુસ્લિમ કન્ટ્રીઝમાં આ છે કે બુરખો પહેરવાનો, ટોપી પહેરવાની, જબ્બો લેંગો પહેરવાનો, પણ લેંગો અડધો જ પહેરવાનો. આજે અલગ અલગ દેશોમાં અલગ પ્રકારના. અમેરિકા એમાં જાઓ તો ટાઈ પહેરવાની, સૂટ પહેરવાનું, કોઈ બી પ્રસંગ તો ટાઈ ને સૂટ પહેરવાનો. અરે ભાઈ, આ જે કઈ વાત છે એ બીજા દેશોમાં હતું, જ્યારે ભારતમાં વ્યક્તિગત સ્વતંત્રતા હતી જ. હવે આ કાયદાથી વ્યક્તિગત સ્વતંત્રતા, હું એવું કહું છું, સામાજિક સ્વતંત્રતા આનાથી વધારે આવશે. કેમ? પહેલા એવું સમજી લો કે સમાન સિવિલ કોડ એ 3 વિષય માટે છે. એક, લગ્ન એટલે ફેમિલી વિષય. 2, તમે જોવા જાઓ તો પ્રોપર્ટીનો વિષય એટલે વ્યક્તિગત ફેમિલીના રિલેશન, આ અને ત્રીજું લગ્ન સંબંધી. આ 3 વિષય માટે જ સમાન સિવિલ કોડ છે. અને ક્રિમિનલમાં તો બધું સમાન જ છે કે તમે મર્ડર કરો ને ખૂન કરો ને ફાંસીએ ચડાવવાનું. એ તો ચાહે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, યહૂદી, પારસી, શીખ બધા માટે એક જ છે. બરાબર. ફક્ત સિવિલમાં, સિવિલ એટલે તમારો વ્યક્તિગત દીવાની જે હક છે, સિવિલ રાઇટ છે, એમાં સમાન સિવિલ કોડ. એટલે દાખલા તરીકે આજે મારે છૂટાછેડા લેવા આવે તો મારે કોર્ટમાં જ જવું પડે. હમણાં જે એક ચુકાદો આવ્યો એમાં અત્યારે એવું કહ્યું કે ભાઈ કોઈએ પણ છૂટાછેડા લેવા આવે તો પહેલા 100 રૂપિયાના કે 300 રૂપિયાના કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર છૂટાછેડા થઈ જતા હતા. એના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. એટલે કોર્ટ સિવાય નહીં માન્ય ગણાય. બીજું, લગ્ન રજીસ્ટર્ડ ફરજિયાત. મુસ્લિમમાં નિકાહ ખવાની કરતા હતા, ક્રિશ્ચિયનમાં રજીસ્ટર કરતા હતા, ચર્ચમાં જાય લગ્ન કરે રજીસ્ટર કરાવે. હિન્દુ સમાજમાં 7 ફેરા ફરો રજીસ્ટર કરતા નતા. એટલે ઘણીવાર એવો પ્રશ્ન આવતો કે ભાઈ લગ્ન રજીસ્ટર ન થયા તો છૂટાછેડા માટે કોર્ટમાં શું કામ જવાનું? પણ હવે રજીસ્ટર એટલા માટે ફરજિયાત કર્યા કારણ કે ઘણી જગ્યાએ એવા પ્રશ્નો આવ્યા, હિન્દુમાં આવ્યા, મુસ્લિમમાં આવ્યા, ખ્રિસ્તીમાં પણ આવ્યા કે લોકો લગ્ન કર્યા પછી કે મેં લગ્ન જ નથી કર્યા અને બીજું લગ્ન કરી લે. બીજું, સમાજમાં અત્યારે એક સુપ્રીમ કોર્ટના દર્દ ભર્યા ખોટા ચુકાદા, હું એને કહીશ ખોટા ચુકાદા, આને કોર્ટ જે માનવું હોય માને. લીવ ઇન રિલેશન અને એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે જે કે એને એડલ્ટરીની જે કલમ કાઢી નાખવામાં આવી, આના પરિણામે જે કંઈ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ સમાન સિવિલ કોડ આવવાના કારણે એ પ્રશ્નો પર પણ રોક આવશે. જૈન સાહેબ, વધારેમાં તમારી સાથે ચર્ચા કરું તો જે આ અલગ અલગ ધાર્મિક કાયદા ચાલુ છે આપણા ઇન્ડિયામાં, ગુજરાતમાં, ગામડાઓમાં, તો શું આ યુનિફાઈડ સિવિલ કોડ આવ્યા પછી, યુનિફોર્મ સિવિલ કોડ આવ્યા પછી એને નાબૂદ કરવા જોઈએ કે એને ચાલુ રાખવા જોઈએ? હું એવું માનું છું કે જે જૂનો કાયદો હોય, જૂના કાયદા હેઠળ કોઈ ફરિયાદ થઈ હોય અથવા કોઈ કેસ થયા હશે તો જ્યાં સુધી કેસ પતે નહીં ત્યાં સુધી જૂનો કોડ, દરેક કાયદાની રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ હોય, પ્રોસ્પેક્ટિવ ના હોઈ શકે. એટલે પાછળની ઇફેક્ટ હોઈ શકે, આગળની ઇફેક્ટ આવે, પાછળની ઇફેક્ટ લગભગ નથી આવતી.
પરંતુ સમાન સિવિલ કોડ આવ્યા પછી ધીમે ધીમે 2-5-10 વર્ષે જૂના કાયદા ઓટોમેટિક બંધ થશે. જેમ કે BNSS આવ્યું તો એના કારણે ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ભારતીય દંડ સંહિતા આ ધીમે ધીમે બંધ થઈ રહ્યું છે. નવા મુજબ તો નવાથી જ થશે, પણ જૂની જે કંઈ હતું એ જૂનું પૂરું થાય પછી એ ઓટોમેટિક બંધ થશે. એવી રીતના આમાં પણ થશે કે સમાન સિવિલ કોડ આવ્યા પછી પ્રોપર્ટીના ઝઘડા હોય કે પારિવારિક ઝઘડા હોય, પતિ પત્નીના ઝઘડા હોય, તો આ બધામાં સમાન સિવિલ કોડમાં જે કંઈ કાયદામાં આવશે, જે કંઈ એની કલમો ને એને આધારે કાર્યવાહી ચાલશે. જૈન સાહેબ, આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ મહિલાઓને ન્યાય આપશે એવું તમને લાગી રહ્યું છે? કારણ કે આજે પણ તમે જુઓ કે ઘણી કાસ્ટમાં, ભલે આપણી ત્યાં ભારતમાં ટ્રિપલ તલાક કાયદો લાગુ પડી ગયો છે કે તમે ટ્રિપલ તલાક આપીને કોઈને તલાક ના આપી શકો, છતાં પણ આજે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કે ફેમિલી પ્રેશરથી, સાસુ સસરાના પ્રેશરથી ઘણા લેડીઝો એવા છે કે એ લોકો બોલતા નથી અને એ વસ્તુને અપનાવી લે છે. તો જ્યારે આ યુસીસી લાગુ થયું એના પછી પણ એ લેડીઝો માટે તો અત્યાચાર સેમનો સેમ જ રહેવાનો છે? ના, હું એવું માનું છું કે કાયદો જ્યારે એક બધા માટે સરખો બને છે, લોકો સુધી આ વિષય જઈ રહ્યો છે. જેમ કે આપણી આ ચેનલમાં ચર્ચા ચાલે છે, આ ચર્ચા બધા જ જોવાના છે. મુસ્લિમો જોશે, હિન્દુ જોશે, ક્રિશ્ચન જોશે. આપણે એવું તો કહી નહીં શકીએ કે ભાઈ મુસલમાનોએ જોવાની, હિન્દુએ નહીં જોવાની, એવું તો નહીં કરી શકો, અથવા ક્રિશ્ચનોએ નહીં જોવાની, એવું નહીં કરી શકો. બધા જ જોવે. હવે જ્યારે બધા જોશે તો બધા મુસ્લિમ બહેનો પણ જોશે, ક્રિશ્ચિયન બહેનો પણ જોશે, હિન્દુ બહેનો પણ જોશે. એમના મનમાં યુસીસીને લઈને જાગૃતતા આવશે. ટ્રિપલ તલાક, મને હજુ યાદ છે કે વડોદરાની અંદર ટ્રિપલ તલાકના કાયદામાં સૌથી પહેલો સ્ટે મેં લીધેલો. એક ખુરશીદા નામની દીકરી છે, એના મેં સ્ટે લીધેલો. એના પછી એક દીકરી હતી, નામ એ હું ભૂલી ગયો છું નામ થોડું, એ દીકરીના ટ્રિપલ તલાકનો એનો મેં સ્ટે લીધો હતો ત્યારે. અને પછી જ્યારે આ કાયદો જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તો આ અમારી મેટર છેક સુધી વંચાઈ અને એ વખતે પણ અમે સુપ્રીમ કોર્ટમાં મોકલી આપી, સામેવાળા આગળ ગયા. પણ અલ્ટિમેટલી લોકોને જાગૃતિ જે રીતે આવી રહી છે, લોકો જે રીતે જાગી રહ્યા છે, અને આજે આપણા દેશ, આપણે સદનસીબ લોકો છે અને આપણે એવી પેઢી છે આ દેશની કે જે આઝાદી બાદ જન્મેલા લોકો છે અને નેટનો ઉપયોગ જોઈ રહ્યા છે. ભલે કદાચ મારા જેવાને ઘણી બધી નેટનું નહીં આવડતું હોય, પણ તમારી પેઢી અને બાકીની પેઢીને નેટ ખબર પડે છે. તો એ લોકો નેટ ઉપર આ બધું જોશે, ઇન્ટરવ્યૂ જોશે, નેટ જોશે. અને ટ્રિપલ તલાક, અને તમે જે કહ્યું ટ્રિપલ તલાક ઘણી જગ્યાએ, પણ હવે મુસ્લિમ બહેનોમાં પણ જાગૃતિ આવી છે. હા, મુસ્લિમ બહેનો એવું કહે છે કે ભાઈ એ ટ્રિપલ તલાકથી મને કાઢી ના મૂકતો, હું નહીં ગણકારું. પહેલા મુસ્લિમ મહિલા છૂટાછેડા આવતા વિચારતા કે મુસ્લિમ કાયદા મુજબ ખુલ્લા કહેવાતું, તો હવે તો મુસ્લિમ બહેનો પણ સામેથી આના માટે આવ્યા છે. એ લોકો પણ પોતાનો હક માગે છે. એટલે ક્રિશ્ચિયન બહેનો પણ જાગૃત છે, હિન્દુ બહેનો પણ જાગૃત છે. તો આને હું એવું માનું છું, યુસીસી આવ્યા પછી આ જે ભાગ છે કે જ્યારે આજે આપણે કમનસીબે એવું કહેવું પડે છે કે હિન્દુ બહેન, મુસ્લિમ બહેન, ક્રિશ્ચિયન બહેન, આ કાયદા આવ્યા પછી આ બધું કહેવાનું બંધ થશે. ભારતની બહેનો આ શરૂ થશે. એટલે પહેલામાં પહેલો ઘા કોંગ્રેસે જે શરૂઆત કરેલો અલગાવવાદનો, એક તો બહેનોમાં જ અલગાવવાદનો ભાવ બંધ થશે. ભારતની સ્ત્રી એટલે સ્ત્રી, બેન એટલે બેન. તો આ જ્યારે શરૂ થશે તો દરેક બહેનો જાગૃત થશે પોતાના હક માટે. અને હવે નવા પાઠ્યપુસ્તકની અંદર તો આ બધા કાયદાઓનું પણ વણી લેવામાં આવી રહ્યું છે. 10મા ધોરણ, 8મા ધોરણથી નવી જે શિક્ષણ નીતિ આવી છે એમાં ઘણું બધું આવી રહ્યું છે. તો જ્યારે આ બધી વસ્તુ સામે આવશે, ભણવામાં આવશે. જેમ કે એક સમય હતો કે ગ્રાહકો પોતાના માટે જાગૃત નહોતા. એ વખત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા આખા દેશમાં કામ થયું, મારી પણ જવાબદારી હતી. તો એના કારણે લોકોમાં પછી જાગૃતિ આવી. જાગૃતિ આવતી ગઈ, સાથે ભણવામાં પણ ગ્રાહક કાયદાનું આવ્યું.
આજે ગ્રાહકોમાં જાગૃતિ છે કે તમે આજે બોટલ લેશો, પાણીની બોટલ લેશો, સૌથી પહેલા જોશો કે એની ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે અને એની છેલ્લી ડેટ, એક્સપાયરી ડેટ કઈ છે. દવામાં પણ તમે આવું કરો છો. બરાબર છે, લોકો જાગૃત તો થયા છે. એટલે દરેક વિષયમાં છે. તમે આજે નાના હું તમને એનાથી આગળ વધીને કહું કે 10મા ધોરણ, હમણાં આ 3 દિવસ પહેલાની ઘટના કહું છું. હું એક સ્ટોર ઉપર કંઈક લેવા ગયો તો એક દીકરી આવી હતી, 10મા ધોરણમાં ભણતી હતી, મને પછી ખબર પડી. અને દીકરી મેલા ઘેલા કપડામાં હતી. એટલે હું એવું માનું છું કે મજૂરી કરતી હશે તો મહેનત કરનારી દીકરી હશે. એને બિસ્કિટ માંગ્યા તો પેલા પાર્લેજીનું બિસ્કિટ આપ્યું. તો હવે તો નવું રેપર આવ્યું છે, જૂનું રેપર જતું રહ્યું છે. તો પેલી કહ્યું કે આ નવું રેપર આવ્યું છે, આની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે? તો મને તમે એની સામે જોયું કે મેં કહું બેટા તું, હું 10મામાં ભણું છું, હમણાં પરીક્ષા આપી છે. હવે 10મા ધોરણ ભણનારી દીકરી, મજૂર વર્ગની દીકરી, અને એ રેપર ઉપર જુએ છે. એને ખબર છે કે રેપર બદલાયું છે, એને એવી બી ખબર છે કે મેન્યુફેક્ચરિંગ ડેટ જોવી જોઈએ, એને એક્સપાયરી ડેટ પણ જોવી જોઈએ. જોયા પછી એને એના 5 રૂપિયા આપ્યા અને પેકેટ લીધું. એટલે લોકોમાં આ જાગૃતિ દિવસે દિવસે આવી રહી છે. હું એવું માનું છું કે આખા સમાજમાં જ્યારે કાયદો લોકો માટે બની રહ્યો છે તો એના કારણે લોકોમાં આની જાગૃતિ જબરજસ્ત આવવાની જ છે અને એનો અલ્ટિમેટલી લાભ સમાજને થશે. જૈન સાહેબ, બીજું દર્શકોના જે કન્ફ્યુઝનો છે કે આ યુસીસી વગર પણ જેન્ડર ઇક્વાલિટી શક્ય છે કે નથી? એવું તો નથી ને કે આ કાયદો આયા પછી જેન્ડર ઇક્વાલિટી એનાથી શક્ય છે? પહેલા હું એક પ્રશ્ન કરું, વોટ ઇઝ મિનિંગ ઓફ જેન્ડર ઇક્વાલિટી? કાયદામાં તો બધા સમાન છે, એક વાત. હવે જેન્ડરનો જ્યારે પ્રશ્ન આવે છે ભારતની અંદર, આજથી નહીં, ઈસવીસન પૂર્વેથી, એટલે એડીથી સનાતન ધર્મની આ સિસ્ટમ હતી કે જેમાં હંમેશા સ્ત્રીનું મહત્વ હતું, નારી તું નારાયણી કહેવાતી હતી. આજે પણ આપણે ત્યાં કોઈ પણ ભગવાનનું નામ લઈએ તો સીતારામ કહીએ છીએ, આપણે રામ સીતા નહીં કહેતા, રાધે કૃષ્ણ કહીએ છીએ. કૃષ્ણ રાધા નથી કહેતા. સાચી વાત છે. એટલે જેન્ડર ઇક્વાલિટી શક્ય જ નથી. હું એવું કહું છું સમજીને વકીલ તરીકે, અરે ભાઈ, સ્ત્રીઓ પુરુષો કરતા ખૂબ આગળ છે, ખૂબ સહનશીલ છે, ખૂબ શક્તિશાળી છે. અને હવે તો જૈન સાહેબ સમય પણ બદલાયો છે. હવે તો ડોક્ટર્સ પણ સ્ત્રીઓ થાય છે, પાયલટ જેવા પ્રોફેશનમાં પણ જાય છે. એટલે ભારતે તો રાષ્ટ્રપતિ મહિલા આપી છે, વડાપ્રધાન મહિલા આપી છે. એટલે આજે બી મહિલા વડાપ્રધાન છે. એટલે તમે જેન્ડર ઇક્વાલિટી ભૂલી જાઓ. આપણે પુરુષ તરીકે આપણે બરોબરી કરવા માટે વાત કરવી જોઈએ. સ્ત્રીઓ તો આપણા કરતા જોજનો આગળ છે. વચ્ચેનો જે આક્રાંતાઓનો પીરિયડ હતો ભારત ઉપર, જે બહારી આક્રાંતાઓએ આક્રમણ કર્યું, એના કારણે એટલો વચગાળાનો 200 વર્ષનો સમયગાળો કે જેમાં મહિલાઓએ દબાઈને રહેવું પડ્યું. જે પ્રકારે મોહમ્મદ ખિલજી અને તૈમુર લંગ જેવા આક્રાંતાઓ જે હુમલો કર્યો, તો એના કારણે જે તે વખતના સમાજે સ્ત્રીઓના પર એ લોકો જે અત્યાચાર કરતા, જે ઉઠાઈને લઈ જતા, તો એના કારણે એને છુપાવવા માટે એમને ઘૂંઘટો ને આ બધું આપણે ત્યાં આવ્યું. બાકી આપણે ત્યાં તો વિરાંગના હતી સ્ત્રીઓ શાસન ચલાવતી હતી, સ્ત્રીઓ શાસનમાં બરાબર ભાગીદાર હતી. એટલે આપણે ત્યાં કદી પણ હું એવું વ્યક્તિગત મતનો છું કે જેન્ડર ઇક્વાલિટીનો વિષય જ નથી આવતો. પુરુષોએ મહિલાઓની બરાબરી કરવામાં આગળ વધવું જોઈએ. મહિલાઓમાં જેટલી સહન શક્તિ છે એટલી તમારા ને મારામાં નથી. આજે બાળક પેદા કરવાનું જો કામ છે તે મહિલાઓ કરે છે, એમાં કેટલી સહન શક્તિ જોઈએ? કોઈ પુરુષ બાળક પેદા કરી શકશે? આપણી તાકાત નથી સહન કરવાની. એટલે જેન્ડર ઇક્વાલિટીમાં હું માનતો જ નથી. સ્ત્રીઓ આપણાથી ખૂબ આગળ છે. જૈન સાહેબ, એક યુવાનોને મૂંઝવતો પ્રશ્ન જે આ કાયદામાં લઈ લેવામાં આવ્યો છે, વણી લેવામાં આવ્યો છે, લિવ ઇન રિલેશનશીપ
કે આજે ઘણા લોકો પશ્ચિમી સંસ્કૃતિ લઈ લો કે બીજી કોઈ સંસ્કૃતિ થોડાક પ્રેરાઈને લોકો એવું વિચારે છે કાં તો એ લોકો એમની શું કહેવાય મોરાલિટીથી ભાગે છે કે જેને લગ્ન નથી કરવા જે એવું વિચારે છે કે અમે પહેલાં જોઈશું કે આની સાથે અમારો મનમેળ થાય છે કે નહીં, અને એ રીતે એ લોકો 3-4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. ઘણીવાર એવું બને છે કે આ સંબંધ એમનો લગ્ન સુધી પહોંચે છે, ઘણીવાર એવું બને છે કે આ સંબંધ એમનો લગ્ન સુધી નથી પહોંચતો અને એ લોકો મ્યુચ્યુઅલી છૂટા પડી જાય છે કે ના ભાઈ હવે નહીં ફાવે, કોઈ કારણોસર એના વિચારોના મતભેદ હોય કે કોઈ ઝઘડા હોય, આંતરિક કોઈ મતભેદ હોય ને એ લોકો છૂટા પડી જાય છે. તો આ કાયદાની અંદર લિવ ઇન રિલેશનશીપને એક મહત્વનો ભાગ ગણવામાં આવ્યો છે કે હવે લિવ ઇન રિલેશનશીપને તમારે રજિસ્ટર કે નોંધણી એવું કંઈક કરાવવું પડશે. તો એ વિશે એઝ એ એડવોકેટ તમે શું કહેવા માંગો છો કે આ પ્રશ્ન? પહેલી વાત તો એવી, આ લિવ ઇન રિલેશનનો જે કાયદો છે મારી યુટ્યુબ પર 9 વિડીયો છે એના. બરાબર છે. લિવ ઇન રિલેશનનો હું સખત વિરોધી છું, કારણ કે ભારતનું કલ્ચર જે છે, સંસ્કૃતિ છે, એમાં સ્ત્રી પુરુષના સંબંધ એક કોન્ટ્રાક્ટ નથી, એ સંસ્કાર છે. સનાતન ધર્મમાં એવું કહેવાયું છે કે 16 સંસ્કાર વ્યક્તિના જીવનમાં, એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. હવે જ્યારે આ લગ્ન સંસ્કાર છે તો સંસ્કાર કોઈ ચાખવાની વસ્તુ છે? આ તો કે તમે બજારમાં પેંડા લેવા જાઓ છો, મીઠાઈ કે વસ્તુ લેવા જાઓ છો કે આમ ચાખીને સંબંધો કરવા? ના. સૌથી પહેલા તો આ લિવ ઇન રિલેશનની જે પરિભાષા આવી છે આ ખોટી છે. એના કારણે જ આ સમાજની અંદર યુઝ એન્ડ થ્રો વધ્યું છે. આજે જે પરિવારની અંદર આજે હું ઘણી બધી મહિલા મંડળોમાં અને ઘણા બધા જગ્યાએ સિમ્પોઝિયમમાં ભાગ લઈ રહ્યો છું અને એમાં હું આ કહી રહ્યો છું અને મારી સાથે ઘણા બધા લોકો સંમત થશે કે લિવ ઇન રિલેશન આ ભારતના સંસ્કૃતિ માટે સૌથી દોગલાપણું છે. એનાથી નુકસાન થશે સમાજને. કારણ એવું છે કે દાખલા તરીકે આજે હું લિવ ઇન રિલેશનમાં કોઈની જોડે હું રહું છું અને મેં પહેલા કહ્યું અગાઉના પ્રશ્નમાં જ કે ભારતના એક્સ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડજીએ જે ચુકાદો આપ્યો કે કોઈ પણ 2 વયસ્ક વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી સાથે રહી શકશે, સાથે સંબંધ કરી શકશે. ને હવે તો બાળકોને એમાં ચુકાદોમાં પણ આવી ગયો એક ચુકાદો કે બાળકોને પણ મળશે. કાયદાની પરિભાષામાં 2 જ્યારે લગ્ન વગર રહેતા હતા એનાથી થયેલું બાળક એ ઇલિજિટમેટ છે, અનૌરસ સંતાન છે, એને પણ ભાગ મળશે. તો આ સનાતન ધર્મનો સૌથી મોટો આના પર આ હુમલો છે કોર્ટ દ્વારા. હવે સુપ્રીમ કોર્ટને ટેવ પડી ગઈ છે કે સનાતન ધર્મના વિરુદ્ધમાં અનેક ચુકાદા આપવા, કારણ કે આપણે ચૂપ છે સમાજના લોકો, આપણે બોલતા નથી. પણ જન સાહેબ આની અંદર એવું પણ છે ને કે સુપ્રીમ કોર્ટને કોર્ટના હિસ્સામાં સૌથી ઉપરનો દરજ્જો આપેલો છે. ઉપરનો દરજ્જો એટલે શું? ભારતની કાયદા પ્રણાલી, ભારતના કાયદાઓ, શ્રુતિ સ્મૃતિ પુરાણ આ બધાનાથી આવ્યો છે. મેં પહેલા પણ એવું કહ્યું કે કાયદો લોકો માટે છે, લોકો કાયદા માટે નથી. તમે કોઈ કાયદો બદલી કાઢો, કોઈ ચુકાદો આપી દો, એના કારણે કાયદો બદલાઈ જાય. ભૂતકાળમાં આવું થયું છે. એક સાહેબે ચુકાદો આપી દીધો કે જેના કારણે 138 એટલે ચેક પાછો ફરે. તો પહેલા અત્યાર સુધી પહેલા પણ એવું હતું ને એના પછી ફરવાઈ ગયો એટલે આવ્યું કે પહેલા એવું હતું કે જ્યાં ફરિયાદી રહેતો હોય ત્યાં કેસ કરવાનો, પણ ચુકાદો એક આવ્યો કે જ્યાં આરોપી રહેતો હોય ત્યાં કેસ કરવાનો. આ તો સાવ મૂર્ખામી ભર્યો નિર્ણય. એના કારણે આખા દેશના કાયદાઓ, આખા દેશમાંથી 138 ફરિયાદો આમથી આમ આમથી આમ આમથી આમ જતી રહી. પછી અનુભવથી ધ્યાનમાં બધાએ કહ્યું એટલે પાછું આવી ગયું કે ના એ પહેલાની સ્થિતિ બરાબર, એટલે ફરી એક ચુકાદો આવ્યો. એટલે જે લોકોને ભારતીય ચીટી ખબર નથી, ચીટી એટલે આત્મા, સનાતન ધર્મની, સનાતન સંસ્કૃતિની, ભારતની સંસ્કૃતિની જેને ચીટીનો એકડો બગડો ખબર નથી, એવા લોકો જ્યારે ભારતના શ્રુતિ સ્મૃતિ પુરાણને વાંચ્યા વગર, સમજ્યા વગર જ્યારે જ્યુડિશિયરી સિસ્ટમમાં આવી જાય છે, એના કારણે આવા કાયદા આવે છે, આવા ચુકાદા આવે છે. ભૂતકાળની અંદર સાહાબાનો કેસની અંદર જ્યારે ચુકાદો આપવામાં આવ્યો, આખા મુસ્લિમ સમાજે,
આખા દેશમાં વિરોધ કર્યો. પરિણામે જે તે વખતની સરકાર રાજીવ ગાંધીની હતી. રાજીવ ગાંધીએ કાયદો બનાવ્યો અને ચુકાદાને ફેરવી નાખ્યો. હું આજે પણ આખા ભારતના લોકોને આહ્વાન કરું છું કે આ જે લિવ ઇન રિલેશનનો ચુકાદો આવ્યો છે આને સંસદે ફેરવવો પડશે. આજે નહીં કાલે. લોકો જાગો. મેં મારા વિડીયો પર કહ્યું છે, 9 વિડીયો મારા એમાં છે અને અનેક મહિલા મંડળોના પરિસંવાદ હું કર્યો છું. હું આપના દ્વારા તમામ લેખકો, રાઇટરો આમને એવું કહું છું કે તમે આના પર સિરીઝ ચલાવો, જેનાથી સરકારને આ જે સુપ્રીમ કોર્ટે ખોટો ચુકાદો આપ્યો છે, મારી દ્રષ્ટિએ ખોટો ચુકાદો છે, સનાતન ધર્મના સંપૂર્ણ વિરોધી ચુકાદો છે કે જે લગ્ન સંસ્કાર છે, લગ્ન સંસ્થાને તોડી નાખનારો ચુકાદો છે. આને આપણે બચાવવો પડશે. ગુજરાત સરકારે અને આ મારા આટલા છેલ્લા 6 મહિનાના પરિણામે જે ગુજરાત સરકારે આ લિવ ઇન રિલેશનને રજીસ્ટર જૈન સાહેબ, છેલ્લો સવાલ એવું હોય ને તો જૈન સાહેબ, આ જે યુસીસી બિલ ગુજરાતે લાગુ કર્યું છે, શું તમને એવું લાગે છે કે રાજકીય મુદ્દો છે? જો આપણા દેશમાં કમનસીબી એવી છે, તમે કોઈ પણ સારું કરો ને અને જો કોઈ ઇલેક્શન આવતું હોય ને તો તમે એને રાજકારણ સાથે જોડી દો. આપણા દેશમાં કમનસીબી છે. ગુજરાતમાં ઇલેક્શન છે એટલે એને ઇલેક્શન સાથે જોડવામાં આવ્યું. દિલ્હી હમણાં જ ગઈકાલે જ મેં ટીવી પર જોયું સવારે કે નોઈડાની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કર્યું. અખિલેશ યાદવ તરત જ બોલ્યા કે 4 હતા અને આ 5મું શરૂ કર્યું. શું કામ કર્યું? આ બધું રાજકારણ છે. 2027 તૈયારી. અરે ભાઈ, ઇલેક્શન સિવાય કશું આ દેશમાં છે જ નહીં કે. એટલે બધી જ વસ્તુને આપણને ટેવ પડી ગઈ છે. આપણા લોકોને પોલિટિકલ સમજ નથી, પોલિટિકલ મુદ્દા મળતા નથી અથવા તો મેળવી નથી શકતા કે ઊભા નથી કરી શકતા. એના માટે આવા ક્ષુલ્લક મુદ્દાઓને સમાજના હિતમાં જોડવા બદલે અને રાજકારણથી જોડી દે છે. જો આ જગ્યાએ હું હોઉં તો એને અલગ ભાષામાં વાત કરું, પણ રાજકારણ, હું ફરી એવું કહું, રાજકારણ અને સમાજકારણને અલગ રાખવું જોઈએ. યુસીસી એ સમાજકારણ છે, રાષ્ટ્રકારણ છે અને રાજકારણ જોડે નહીં જોડવું જોઈએ. અમારો સ્પષ્ટ મત છે. બરાબર. દર્શક મિત્રો, આ હતી સિનિયર એડવોકેટ નીરજ જૈન સાથેની યુસીસી તરફની વાતો. એમનો આપણે અભિપ્રાય જાણ્યો. હવે આપણે નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે, નવા વિષય સાથે ચોક્કસ રીતે મળીશું. ત્યાં સુધી જોતા રહો અભિપ્રાય ન્યૂઝ. ધન્યવાદ. ધન્યવાદ. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.